લે લે બચ્ચું ખા અને ખાઈને તાજુ માજુ થાય ને જલ્દી મોટું થઈ જા. લે તું ખા, તું ખાવામાં પાછું ના પડતું. તારા એટલે ભેંસના દૂધનો વાળો બધાય. જલ્દી મોટું થઈ જાય એટલે તારા વારામાં કોઈને પહેવા નહીં દેવાના. તું મોટો થઈ જા તો ચોર બોલને પહેવા ના દઈ ને. પેલા મારા કાકા ને એને તો પહેવાનો જ નહીં દેવાનો. મારા આત્મારામ કાકા ને મફતની ચા પી જાય આવીને. પેલો આત્મારામ કાકો આવે ને તો બહારથી ને લહુ લઈ લેવાનું એટલે કદી આવે જ નહીં. ના તો કુતરાન ચોકલ લઈ જઈએ કાકા. હેડો હેલો અતાર. મામા બોલે બચ્ચા. આવો આવો મામા. એ કુતરા કાઢતા તો નહીં બેટા. ના ના નહીં કાઢતું. આવો. હા દોઢી. કેવું બેટા બધું મજે મે ને? હા બધું સારું જ ચાલે. કૂતરા ચોથી પકડીને લાયા બેટા. અમારા ભાઈબંધના ઘેરથી કૂતરું લાવ્યું. ઓય ચોર બહુ આવે ને એટલે આ કૂતરું મોટું થઈ જાય ને તો બીજા ચોર ના આવવા ના દે એટલે. હા એ વાત તમારી સાચી. અલ્યા કૂતરો લાવીને તો મને બહુ મોટી ભૂલ કરી છે. હવે ચોરને તો પહેવા ના દેવા દે પણ તે મને નહીં પહેવા દે. આ કૂતરું મોટું થઈ જાય ને તો મારા વેતા ભાઈ મને આખા ગામમાં દોડાવશે અને મારા ઘરના અંતે દોડા પડી બંધ થઈ જાય. ઓ કેવું કરવું પડશે કે આ કૂતરું આયરા મિલી આવો. ઓ એમ ઘાલવું પડશે હમણાં મને. પોણી પોણી પીછો બાબા. અલ્યા પાણી તો હું હમણાં પીવું પણ તમારું નસીબ મને ખરાબ દેખાય. આ કૂતરાને લીધે મને નસીબ તમારું ખરાબ દેખાયો. ચમ બાબા? આ કૂતરાનો જન્મ રહ્યો ને એ રાહુ કાળમાં થયો. એટલે જો આ તમારા ઘરમાં રહેશે ને તો તમારા ઘરમાં વિઘ્ન આદિ ઉત્પન્ન કરશે. એટલે તમે મને મેલી આવો તો તમારા માટે સારું હોય. જોથી લાયા એકનથી. બાબા કૂતરા વગર હું નહીં જીવી શકું. કોને મેં ક્યાં કે ના મેં કોઈ તારી મરજી બચ્ચા. હેડો બચ્ચા મેં ચલતા હું. બરાબર. આ દાણા લેતા જ. હાલો તો ચાલો બચ્ચા હવે ચલતા હું. અલગ નિરંજન. અલ્યા કૂતરું ચોક આવ્યું મેલી આવો થારું હો. ના કોઈ મારતો ઘરના દોણા પાણી બંધ થઈ જાય. એટલે મેં તને બેહવાનું કીધું ના તો કોકના ઘરે એવી રીતે જઈને બેહી ના જવાય. કોકના ઘરે જઈએ ને તો કોક બેહવાનું કે તુજીના ઘરે બેહા એમ જઈને ના બેહી જવાય. ઉભો થઈ જાવ. તું કેતો ઉભો થઈ જાવ. ના બુડા બેહી ગયો ને બેહના. હા એ બધી વાત જવા દે. કેવું ચાલે કે તને હેડમ નહીં સારું ચાલતું લે. કેમ નહીં સારું ચાલતું યાર? હમણાં એક બાબા હતા ને એમ કેતો હતો કે આ કૂતરાને તમે ઘરે રાખશો ને તો તમારા ઘરમાં ક્યાં વિઘન આવશે. એવો છે બાબા? આ તો તે ઘરમાં કૂતરા રાખવાથી વિઘન આવે. પીતો નતો જો ને. બાબા એમ કેતો હતો કે આ કૂતરાનો જન્મ રાહુ કાળમાં થયો ને તે આ કૂતરાને તમે ઘરમાં રાખશો ને તો તમારા ઘરમાં વિઘન આવશે. અમને રાહુ કેતું હોય પાછું. આ કૂતરા વગર હું નહીં જીવી શકું. તું રોવે ને તું ટેન્શન ના લે. મારું જોડે સોલ્યુશન હ. અલે બાબુ તારા જોડે છે સોલ્યુશન? મારા જોડે ભુવા એનું સોલ્યુશન લાવી આલજે. બુવાજી એનું સોલ્યુશન લાતા હોય તો આપણે અત્યારે જઈએ. હેડો તે લાવી આલજે એનું સોલ્યુશન. હેડતા રાખી બુવાજી એનું સોલ્યુશન તો લઈ આવ છે ને. એકી ડાક્ટર લાવી દેવાનું સોલ્યુશન ભુવાજી. એક વાત કહું મોગલીભાઈ? કોને સીધુભાઈ? આપણે મોણસ છીએ તોય આવી હાલત હે તો કૂતરો શું હાલત થવા આપડી? સાચી વાત હો, બહુ ખરાબ હોત. આ રે જો ભુવાજી. હેડો તને જઈએ ભુવાજી જોડે. કેવા મોગલીભાઈ? એ ભાઈ હું કાશી આવી. ભાઈ આ કાશી જીતે કોનું હારું નહીં ગો ભાઈ. મારા ભાઈ બધાનું હારું કરે ભાઈ. એ ભાઈ હવે જીને ગોય આવજો. બોલ ભાઈ હું દુઃખ પડ્યું. મારી ઈચ્છા આપણે દોશી આલો. તારી ઈચ્છા એને જોશી આવતી હોય ઘરે જરા જોડે લઈને જા. અને નવી એન્જિન બંધા ભુવાજી જોડે હું. હા ભુવાજી જોડે રિક્ષા લઈને ઘરે જોડે લઈને જજો. એને આપજો. હા બુવાજી. એ બંધવાળું છે ભાવ લે ભાઈ. હું કાશી આવી.
બોલ ભાઈ તારે હું દુખો બુઆજી કોક એવું કરે હું કરોડપતિ બની જઉં. એમ કરોડપતિ ના બની જવાય. એમ કરોડપતિ બની જાય તો હું એટલો યાર ઉલ્યો હતું. એ ભાઈ એમ કરોડપતિ નહીં જવા દઉં. તમારા મા બાપ ને પૂછે જેટલા વિષય એવો થાય. ભાઈ તમને મોટા કરવામાં તો તમારા મા બાપ ના તળિયે ગઈ જાય. ભાઈ તમારા મા બાપ નહીં જોતા ઓતરા ચીતરનો તાપ, કે નહીં જોતા કરકટતી ઠંડી, કે નહીં જોતા વરસાદ કે વાવાઝોડું. તમારા રૂપિયા પૈસા તો તમારા મા બાપ આપશે ભાઈ. તમે તમારા મા બાપ ને હરખા આચરશો, તમારા મારો ભગવાન તમને રૂપિયા રમાડશે. હા ભાઈ હું કાશી આવી ગયા. બુઆજી તમે તો મારી વાંખો ખોલ નાખી. અલ્યા ભાઈ તારે એકલાનું વાટું નહીં, જેવા એકલા હોય એમની બધાની વાંખો ખોલી જ દઉં. ભાઈ હું કાશી આવી. બોલ ભાઈ તારે શું દુઃખ પડ્યું? આમાં ભાઈબંધ એક કૂતરું પાડવા લાયો તો એક બાબા આયા હતા તે એમને એમ કીધું કે તે આ કૂતરું રાહુલ કારમાં જન્મ્યું. એ કૂતરું જોથી લાય એટલે મેં લેવા નકર તમારા ઘરમાં વિઘન આવશે એમ કહેતા હતા. આમાં ભાઈબંધ એમ કે આ કૂતરા વગર હું નહીં જીવ્યો એટલે એનથી ઓનો સોલ્યુશન લાવી આલો તમે. તમારા પ્રોબ્લેમ તો અજબ ગજબ ના છે. અત્યાર સુધી તો મોણામાં રાહુ કીધું ચાલતું પણ તમે તો કૂતરામાં લાવી દીધું. આ જમોના મોણા ખાઈ જુઠ્ઠું બોલે પણ કૂતરા ગટકો રોટલો ના ખાય ને એ કદી ના ભૂલે. તમે કૂતરા ખવડાવ્યું હોય અને તમે ઘેર ના હોય તો કૂતરું તમારા ઘરની ચોકી કરે, ઘરમાં કોને ના બેહવા દે. તમારી ગેરહાજરીમાં તમારા ઘરની કૂતરો ચોકી કરે એ કૂતરાની વફાદારી છે. એટલે આ કૂતરા જેટલું વફાદાર કોઈ નહીં ભાઈ. મોને આ ખવડાવ્યું કાલ ભૂલી જાય પણ કૂતરાને ખવડાવ્યું કટકો રોટલો નાખે ને એ 10 વર્ષે ના ભૂલે. કયો હતો એ બાબા જેવો ગધેડા જેવો? એને લઈ આવજે, હું એને બધા ગ્રહો કાઢું. એ ભાઈ હું કાશી આવી ગયા. ખમામ ખોટ ને ડબ્બા નોટ નહીં ભાઈ, હું વેળા કાશી આવી. તમતાર બિંદાસ રાખ. તને જો કોઈ વિઘન આવે ને તો હું કાશી નહીં લે ભાઈ. હા ભાઈ હું કાશી આવી. એ ભાઈ હવે બીજા કોને દુઃખ રહ્યું? મારે એક પ્રશ્ન પૂછો બુઆજી. બોલ ભાઈ બોલ. કાશી જીવતે કોનું હારું નહીં કરે પણ મારા ભાઈ બધાનું હારું કરે. બોલ બધા આવું પ્રશ્ન. મારા ઘરની આગળ એક લેબડો એના પર એક કાકડો આવે એ કોણ? એ તમારા મરી ગયેલા હારા. એમાં સસરા જીવતા તાણે કાળા હતા ને મરી ગયા ભાઈએ ભગવાને કાળા બનાવ્યા.